મન એમાં ઠરાય, પ્રભુના નામ લ્યો તો ઘડીક મન એમાં ઠરાય, પણ સૂચવું એટલે તરત હાથી ઉપાડે પંચભૂતના શરીરને. એક નથી દેખાતું એવું મન ઘડીકમાં ઢોળી અને ક્યાંય ક્યાંય. ગુરુ કરવાનો હેતુ એક જ કે ગુરુ જે મંત્ર આપે એક મોટો ખીલો છે. ગુરુ જે નિયમ આપે એક મોટો ખીલો છે. આ ખીલે જીવ બંધાઈ જાય કે નહીં એટલું ભજન તો તારે દિવસ હાથ મેં 25 માળા તો કરવી જ જોઈએ. તે ખીલે બંધાણું માટે કીધું ઊંટ ને પ્રભુના નામ રૂપી એક શેઠિયો હતો, જંગલમાં સંધાત જાય, એક કિલ્લા પાણી નામે મેલા પાણીથી ભૂત પ્રસન્ન થાય. અમુક સમય થયો અને આને રોજ પાણીનું પોષણ મળે એટલે ભૂત પ્રસન્ન થયો. શેઠ માગો, તું માગી આપ. શું આપે તું? તારી કેટલી શક્તિ? તમે જે કોઈ મિલકત માયા ધન દોલત જે કોઈ લાવ્યો વચને બંધાવ. વચને બંધાવ, પણ તમે વચને બંધાવ પહેલા કે શેનું? હું તમારું કામ કરું દિવસ આખો જેટલું સીધો અને કામ ન સીધો તેથી તમને ખાઈ જાય. શેઠ કે કામ લાગશે, કામ ફૂટે જ નહીં, એમાં હું કામ મૂંઝાવું? કામ તો સીધી નવરો રવા દઉં નહીં ને. શેઠ ને ભૂત ભાઈબંધ થઈને ઘરે આવ્યા. શેઠ ને તો ઘરમાં નિર્જનતા હતી. શેઠે કીધું જા દરિયાની માલપા જ્યાં માયાનું વાણ આવતું હોય અહીં મારે ઘરે ઠલવી દે. ભૂખ તો માયાની જ છે. આજ હું અને તમે ભગવાનને દર્શન કરશું તો હે ભગવાન અમારી આબરૂ રાખજો, અમારો વ્યવહાર હાંસી, અમારા વ્યવહારમાં ખામી ન પડે. 4 પૈસા પેટીમાં નાખીને હજારો રૂપિયાનું માગી લે. પેટીમાં 4 જ પૈસા નાખ્યા અને ઘણી બીમારીની માગણી કરી લઈ. બીમારી મટાડી દીધી, અમને દુઃખ મટાડી દીધી, અમારી નિર્ધનતા મટાડી દીધી. ભૂતને કહેવા માંડ્યા શેઠ અને મિલકત લાવવા માંડ્યો. મોટા મકાન થઈ ગયા, બંગલા થઈ ગયા અને કોઈ ખામી રહી નહીં. પછી શેઠ વિચાર કરે કે કાલ હું કહીશ. કામ તો બધા ખૂટી ગયા, કાલ મારે એને બતાવવું શું કામ? આનો વિચાર રોજ ઉભો થાય. ભૂત દિવસ ઉગમ આવે, શેઠ બતાવો કામ. શેઠે મકાન બાંધી લીધા, મિલકતના ભંડાર ભરી લીધા, દુકાનો મોટી થઈ ગઈ, વ્યવહાર આનંદથી ચાલવા માંડ્યો. કોઈ ખામી રહી, દીકરા દીકરીઓ કુટુંબ પરિવાર. પણ ભૂત ને કામ સિંધવાની ચિંતા શેઠ ને બેઠી. કાલ કામ નહીં સિંધુ તો ભૂત મને મારી નાખે. આ બધું પીડ્યું. એટલે કામ ગોતવામાં રાતે નિંદ્રા આવે ને જેમ તેમ કામ ગોતીને હવારે પાછો શેઠ ભૂત આવે ત્યાં કામ બતાવે. છેવટ કામ ખૂટવા આવ્યું, શેઠનું શરીર ગળવા માંડ્યો કામની ચિંતામાં. ભૂત ખાઈ જાય, કામ નહીં સિંધુ ભૂત ખાઈ જાય. આવી ભીતિ લાગી. એમાં ગુરુ આવી ગયા. સંત આવ્યા, પ્રણામ કર્યા. શેઠને જોયું મિલકત ધન માલ દોલત કુટુંબ પરિવાર ખૂબ સુખી અને શેઠનું શરીર હાવ પીળું પડી ગયું ચિંતામાં. મહાત્મા કહેવા માંડ્યા આટલી બધી ચિંતા? મેં તો શેઠે કહેવા સાંભળ્યું ધન દોલત ખરું, આટલી બધી બીમારી છે ને. પછી ગુરુની આગળ વાત કરી, બાપુ આમ છે. ભૂત પ્રસન્ન થયો, વચને બંધાણો, પણ મને એની બાંધેલું કામ ન સિંધ તમે ખાઈ જાઓ. કે એ તો બરોબર છે, હવે બાપુ કામ નથી, કઈ કામ મારે સિંધવું કેટલું? મારે જેટલું જોઈએ એટલું પછી પેલી ઉધી ખૂટે ને એટલું તો મેં કરી લીધું, પણ હવે કાયમ કામ સિંધવું. ગુરુ મહારાજ કે તો આજ એમ કે છે ભૂત નથી.
કે મારા ગુરુ કામશીલ છે, મને બરોબર મજા નથી. ભૂત આવ્યો પ્રભાતમાં, શેઠ નાય ધોઈને બેઠા, શેઠ કામ ફરમાવો. શેઠ કે આજ મને મજા નથી, આ બાપુ કામશીલ છે. બાપુ સીધો કામ, તમે શેઠ ના ગુરુ છો, આ કામ બતાવો. ઘરમાં જાય મોટો શાળો હાથનો એક ભાગ નો ફોટો કાઢી ભૂત ગયો ઘરમાં, હાથો ફોટો કાપીને લાવ્યો 9 વાગે. આ ફોયામ થોડી દે, ઊંડો હમાય થોડી દીધો. હવે એની ઉપર ચડ ને ઉતર ખૂટા તારા આપજે મારી પાસે. ભૂત તો મંડ્યો ચડવાનું ઉતરવા મંડ્યો, પણ એનો કાંઈ છેડો આવ્યો નહીં. હાથ પડી, ભૂત થાક્યો. બાપુ હવે બીજું કામ બતાવું, બીજું એક પૂરું કર પછી બીજું બતાવ. ભૂત મૂંઝાણો, 24 કલાકે ભૂત પગમાં પડ્યો. બાપુ મને કાંઈ હવે મારો નિસ્તાર તું બંધાણો તો કામ કર, શેઠની હારી બંધાણો છો કામ કર. તો કોઈ વાત મને આ બાજુ છોડો કે હા તે શેઠ ને ઘણું કરી દીધું ને શેઠ ને હવે ખાઈ જાઉં બતાવે, શેઠ ને નાતો બંધાય છે તારે કેળે તું શેઠ ને કેળે. શેઠ માંડ સુકાય. એમ આપણું મન રૂપી ઊંટ છે, એ જ્યાં ત્યાં દોડ્યા કરે. એટલે કીધું તે મુલાને થાંભલે વગાડી દીધો. એટલે ધીરા બાપુએ કીધું એવા ઊંટને બાંધો માફ મારા દીન દયાળો શરણે આવ્યો શ્રી હરિ તો દીન દયાળો પાપ કરો માફ મારા દીન દયાળો અરે પાપ કરો માફ મારા દીન દયાળો શરણે આવ્યો શ્રી હરિ તો દીન દયાળો.
તો ચામડાનું છે, હાડકાનું છે માણસનું, પણ આની અંદર એક મન એવો ડાયવર છે કે જ્યાં ઉભો થઈને હુકમ કરે એટલે તરત આ પંચ તત્વ હલવા જ માંડે. ભજનમાં બેઠો પણ ઘરનું બારણું ઉઘાડું રહી ગયું છે હું યાદ આવી જાય મનમાં, તો મન તરત કે તૈયાર જટ ઉપાડાય. તમે ઘડી બોલો ત્યાં ઘડી હું આવું, મારું બારણું ઉઘાડું. આ મન ઈચ્છા શક્તિ માંથી પાંચ તત્વો ઉભા થયા, એમાંથી મન ઉભું થયું અને મન માંથી માયા ઉભી થઈ. આ મારા માતા, આ મારા પિતા, આ મારો કુટુંબી, આ મારો સત્સંગી, આ મારું ઘર, આ બધું મનમાંથી ઉભું થયું. મનમાંથી ઉભું છું એટલે મોટું એક ઝાડ ઉભું થયું. કોઈને ન ઓળખતા હોય એ ગામડે ગયા હોય, એ ગામડે જાય, આ ગામમાં કોઈ આપણો સંબંધી નથી, પણ ત્યાં જઈને કોઈ ભાઈ મળ્યા ને આપણું સન્માન કર્યું, 2 દિવસ રોક્યા અને ખૂબ આનંદ કરાયો, સત્સંગ કર્યો કે ઘર વ્યવહારિક કામ એનું આપણને બંધન કર્યું. આપણે ઘરે આવે એટલે આપણે એથી વિશેષ એને રાખવા પડે, અને આનું નામ માયાનું બંધન. એક પ્રેમનું બંધન, એક વેરનું બંધન. આ માયાનું ઈચ્છા શક્તિથી એક બકરી હાથી જન્મો, એક હાથીએ બકરી જન્મી, બકરીએ જન્મો. બકરીમાંથી 5 તત્વનું શરીર ને એની મળતા તત્વોના વિભાગોની વાતો કરી તો ઘણું થાય, પણ એમાં આ શરીરનું બંધારણ, એમાં મન છે, મન છે, ઊંટ છે. અહીંયા બેઠા પણ મન ઘડીકમાં દ્વાર ક્યાં જાય, અહીંયા બેઠા પણ મન ઘડીકમાં અહીંયા ચોકમાં જઈને નાટક જોવા માંડે, અહીંયા બેઠા તો મન ખેતરમાં જઈને રોખોપો રાખવા માંડે કે માલ દૂર આવ્યા છે. આ મન તો આપણો પ્રયાસ કરે દૂધના ઢળી વખત. એટલે મન એટલે કીધું છે કે પ્રથમ તમે ગાઓ, ચર્ચા કરો, ભજન કરો, કીર્તન કરો, પુણ્ય કરો, પરમાર્થ કરો, પણ મન રૂપી ઊંટને જ્યાં સુધી નહીં બાંધો ત્યાં સુધી આ સંસારમાં કોઈ નિવારો નહીં આવે. એક હાથીએ બકરી જન્મી ને બકરીએ જન્મો ઊંટ, ઊંટની જોક અસમાન પૂગી અને પૂગી સારે ઊંટ. સંકલ્પ કરો ત્યાં દ્વારકાનું મંદિર દેખાય, સંકલ્પ કરો ત્યાં જગન્નાથપુરી દેખાય, સંકલ્પ કરો ત્યાં રામેશ્વર દેખાય. આ મનની ઊંટ કેટલી લાંબી આ ઊંટની. એટલે આ ઊંટ આપણે મને ને તમને ભટકાવી રહ્યો છે, માટે આ ઊંટને ક્યાંક બાંધો. ધીરો ભગત કે છે એવા ઊંટને બાંધો,
જેમ સોનું ગાવે. આત્મ ચેતન તો છે જ, નિર્લેપ છે, આદિ અનાદિ છે, જન્મ મરણ થી રહિત છે. પણ આની અંદર કાટ ચડી ગયો છે, આની ઉપર બગાડ થઈ ગયો છે. હોની જેમ સોનાને ગાળી અને શુદ્ધ ચોખ્ખું કરે એમ આત્માને અને આ મનને ચોખ્ખું કરવા માટે ભજન કીર્તન આપે. નકરી ગાવાથી નકરી જ્ઞાનથી નથી, પણ આધીનતાથી સહનતાથી. કે માથામાં મારે રે સંતો લાકડી એને પાયે રે. કે માથામાં મારે રે સંતો લાકડી એને પાયે રે. એને પાયે જીવન થઈ જાય, હૃદયમાંથી ઈર્ષ્યા અભિમાન ઓછું થાય. આજ કીર્તન કરતા હોય, ગાતા હોય, જ્ઞાન કરતા હોય અને બે ભાઈઓની હારે બોલા હોય, કુટુંબને હારે ભળતું ન હોય, એ ઈશ્વર નથી સાંભળતો. એને ખબર છે સંતની ગતિ વાતો કરવાથી કે ગાવાથી નથી મળતી, પણ સંતના સંતપણા રે નથી મફતમાં મળતા ગાય છે. આવું થોડુંક શીખવા હાટું સત્સંગ ભજન. જીવનમાં આધીનતા રાખીને ઈશ્વર સ્મરણ રોજ કરો, પ્રભુને રોજ યાદ કરો. જ્ઞાન ભાવે અગર તો ભક્તિ ભાવે, અગર તો વૈરાગ ભાવે. ઈશ્વર તો એક જ છે અને અનેક માંથી એક છે ને એક માંથી અનેક છે. ઈ જુદા નથી, એક જ છે. ગમે એ રૂપે આરાધો એ રૂપે ભગવાન કેવું દર્શન આપો. કોઈ પશુ રૂપે આધાર્યા તો નરસિંહ ભગવાન પશુ રૂપ થઈને એને પાસે ગયા. કોઈ ભગવત રૂપે આધાર્યા તો એની પાસે ઈ રૂપે ગયા. કોઈ જ્ઞાન ભાવે આરાધ્યા તો એની પાસે જ્ઞાન ભાવે એને મળ્યા. ઈશ્વર કે હું એક છું, તમે જેવા ભાવથી મને આરાધો એ પ્રમાણ મળે. ઈશ્વર કરાવે તો માનવ જાણે મેં કર્યું કરતર બીજા કોઈ હાજરા આજવશે અને હરી કરી દેવો. આપણા જીવનની દોરી પ્રભુના હાથમાં છે. પ્રભુ હલાવે એટલું હલાય, પ્રભુ ડગલું ભરાવે એટલું ભરાય. કે બોલે છે દુનિયા બોલ રે તમે મન રાખો ને અડોલ સંભાળો. પોતે પોતાનું રે
કોઈ કે મૂર્ખો છે, કોઈ કે પંડિત છે, કોઈ કે ડાયો. આ જગત તો જેમ ફાવે એમ મોઢે આવે એમ બોલે. ધર્મ નથી. એ ધર્મ કેવો છે? શિયાળિયાની મઢી જેવો. જાગર કથા કીર્તન નહીં, નહીં સંત મિજમાન. તાગર જમડે ડેરા દિયા, સાંજ પડે શમશાન. જ્યાં કથા નથી, ત્યાં કીર્તન નથી, જ્યાં સંતો આવતા નથી, ઈ ઘર ઘરે બંગલો હોય પણ એક શમશાન ભૂમિની સાપરી જેવો દેખાય. માટે કાંઈક પુણ્ય અને પરમાર્થમાં જીવનને રોકવું. હવે બહુ જાજી વાતો કરી, સમય તો ઘણો, અને અમારે તે વાતો કરવાની બહુ શક્તિ ઓછી થઈ ગઈ. વૃદ્ધાવસ્થા અને દુકાન ભાંગતી વખતનો વેપાર છે. ઉદઘાટનનો વેપારી ફૂલ જોર હાલતો હોય, હવે ભાંગતી દુકાનનો વેપાર છે, એટલે ધીમો ધીમો હાલે. એકાદી ધૂન લઈને પછી પ્રસાદી લઈને જુદા પડી. માણસને માટે તો એક જ છે કે પ્રભુ ભજન અને નીતિપૂર્વક ધર્મ નિયમ જે મળવામાં સંતોષ માની જીવન જીવે તો ફરી વખત આવતો ભવ સુધરે એવું કાંઈક કરવું. આ વખતે ઈશ્વરે માનવ બનાવ્યા, અત્યારે પૂર્વનું ખાતું ખાઈ જાઉં, આવતે જન્મે શું થાય? આજ લોભીઓ બેઠો છે ધન ભેળું કરવા. 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 એ ભેળું કરવા વગર મોતે મરવા. આજ લોભીઓ બેઠો છે ધન ભેળું કરવા. દેતી હોય 10-15 મણ કે 2 મણ દૂધ થતું હોય. ઘરના માણસો નાના મોટા છોકરા ઘણા હોય, પણ દન્યા બંધાવ્યા હોય, અને દન્યાનો પણ પૂરેપૂરો ભાવ આવતો હોય 100 રૂપિયા. એમાં છોકરા પડી દૂધ માગે તો લોભીઓ માણસ આપે, અને લોભિયાને ઘરે તો દૂધ હાન સુધી ખૂટે જ નહીં. 500 રાખ્યું તો હાજે 500 નું 500 રહે. શેર વેસે શેર પાણી નાખે, શેર વેસે શેર પાણી નાખે. એના દાણાનું દૂધ કોઈ દી ખૂટતું જ નથી. ન માનો તો વેચવા વાળાને પૂછી જોજો, વેચતા હશે ને અનુભવે છે. કોક ભવિષ્ય જમાનામાં ભાગશાળી પાણી નામ્યા વગરનું વેચવું. તો દૂધ ખાય તો દુઃખ ઉપજે, નહીં ખાતા જાય જાન. ઘરમાં એવો ઉપદેશ આપ્યા કરે ડોહો બેઠો બેઠો. હું સીમ માંથી આવે ગામડાની રીત પ્રમાણે ગોવાળને કહી રાખે કે હું રાતના 9 વાગે લાવ્યું ટાઢા પન્નું હાર્યું સરે. છોકરાને સાય ખવડાવીને હુવરાવી દે, પછી 9 વાગ્યા પછી ભેહું દવા એટલે એમને અખંડ દૂધ રહે. છોકરાના ગળાનું છે એ સાધુ સંતને અતિથિને ક્યાં તો ખવડાવે.
ઘણા ઠેકાણે હું એક વખત મહેમાન એક ગામમાં ગયો તો વેવાય ને તે કહેલા મહેમાન છે ને દૂધ વેચાઈ ગયું. હવે ઘરના તો કોઈ જે ખાતા ન, મારી હાથમાં ટબડું દૂધ લાવી ને પછી મને વાળું કરાવ્યું. અમારો જ દાખલો, પેલા મહેમાન હતા દૂધ દઈ દીધું બધું, બધા સાસ કાઢીને મને ઉછું લાવી દીધું. આ લોભિયાની વાત છે. આપણે અહીંયા તો હમણાં ખવડાવતા. પછી લોભિયા ઘરમાં વાતું હું કરતા ભાઈ ઘરની સાસ ખાઈ તો શેર માખણ પેટમાં જાય, શેર માખણ ચાલ હું પેટમાં જાય, નિસોવીને લઈ લેતો હોય. એ દૂધ ખાય તો દુઃખ ઉપજે અને દહીં ખાતા જાય જાન. માખણ કદી ખાય નહીં અને દેશે સાસ ને માન. એ તાવી તાવી ને ઘીના ડાબા ભરવાવે પૈસો જેટલો આવે એટલે પેક કરતો જાવ તેજુરીની માલપા. બીજું પૈસો કમાવા માટે પંડ ભલે પડી જાય પણ લોભીઓ માણસ કહેશે કે દમડી છૂટે પણ ચમડી તૂટે પણ દમડી ન છૂટે. આ લોભિયા માણસ મિલકત કેની સાટું ભેળી કરતા હશે. પછી ઘરમાં પરિસ્થિતિ ખાવાના માટે કે ઘઉં ખાતા ન આવડે અને ચોખા ઘઉં ના 40 રૂપિયા, બાજરી ના 25 રૂપિયા, કેટલો ફેર. એમાં જાહેર મળતી હોય તો 20 રૂપિયા. તો કે ભાઈ જાહેર ઉનાળાની હારી, ગરમ લાગે નહીં અને ઠીક આપણે જાહેર ખાવાનું રાખો હમણાં 4 મહિના. બાજરી ગરમ પડે, ચોખા કોઈને રાંધતા આવડે નહીં અને ઘઉં નું ખાવાનું તમારા ઘરમાં કોઈને આવડે નહીં, બગાડે. હું કામ મોણ માન શેર તેલ જોઈ, ચોપડવા ઘી જોઈ, એટલે કે ઘઉં ખાતા ન આવડે અને ચોખા બાજરો ગયો વેચાણમાં. આ બધાનું નાણું કરી લે ઘરનું પક્યું હોય તો, અને કંટ્રોલ ની જાહેર લાવે અમેરિકા માંથી આવે. એ જાહેર ના રેદા